ચોપાઈથી લઈશું અગર આપણે સ્કીલ ડેવલપ છે આપણે. प्रथम लागू तो चरण को तनि छुड़ायो कीना लागत ले लाल एड़िया मेरे जीव के एही जीवन इन पातले पड़ी रहो धनी नजर खोलो बातू न पलन वालो निरखो नेत्रे मेरे जीव के यही जीवन मेरे जीव के यही जीवन तब से इस्लाम कया हम ना कहेंगे गलत ए लिखने में जो कहे है उमियों के दस्तखत है उमियों के दस्तखत तुम माया ले अंदर का નામજી રાજી તો માયને લો અંદર કે રાજી કહે છે કે ભાઈ કોઈ અનપઢ ઉમીએ કલમ મારી દીધી છે, ભૂલ લખનારે કરી છે. લાલદાસજી કે ભૂલ લખનારી નહીં, તમે અંદરના મતલબ લો, બાતુની ભેદ લો. જે કહેવા માંગે છે એ વાત ના પકડો ને. જાહેરી મતલબ શું લો છો અત્યારે? સુંદર સર, જે જાહેરી મિનિંગ હોય, જાહેરી મેર હોય, જાહેરી કોઈ બી વસ્તુ હોય ને, એ અંદરના સુખ નો લેવા દે. તો લાલદાસજી કહે છે અંદરના મતલબ લો ને તમે, તો ખબર પડશે ભૂલ કોઈની છે નહીં. होय पहचाना तासो ताही અંદરના મિનિંગ લો તો પહેચાન થાય ને. સુંદર સાજી, આપણે તો જોવા રાજ્ય આનાથ લખ્યું, પણ એ લખવા પાછળનું કેવા રાજ્ય કેવા શું માંગે છે, કેમ એ શ્રી રાજને લખવું પડ્યું. એ અર્થનો ભાવ શું છે? સીધું કહી દઈએ કે રાજ્ય તો આ લખ્યું છે. સુંદર સાજી, તમે જુઓ સુંદર સાજી, વાણીમાં એક ચોપાઈના કાપથી બીજી ચોપાઈ મળી જશે. દાખલા તરીકે जिन जानो शास्त्रों में नहीं, शास्त्रों में है सब कुछ, जीव सृष्टि क्या जाने जिनकी अक्ल है तुझ. तो यहाँ शास्त्रों ने रद्द कर દીધા ને. શાસ્ત્રોं में કયું શાસ્त्रों में પછી આગળ જઈને કહ્યું તો શાસ્ત્ર है तो सब गोरख धंधा. समझी? एक बाजू के शास्त्रों में सब कुछ है, બીજી બાજુ કે શાસ્ત્રો તો ગોરખ ધંધા છે. બે ચોપાઈ વાણીમાં આવશે તો જ્યાં જેવી જરૂર પડી એ વાત કરવી પડી. એનો મતલબ એવો નહીં કે ભાઈ એક ચોપાઈ બીજી ચોપાઈ ના કરે. જ્યાં શાસ્ત્રોના પ્રમાણ આપવા પડે, જો શાસ્ત્રોમાં પ્રમાણ તો લખ્યું છે, પણ શાસ્ત્રોમાં એક પરમાત્માનું સરનામું, ઠેકાણું, એડ્રેસ, સ્વરૂપ લીલા ના બતાવે ક્યાં? અહીં 14 લોકમાં ગોર ગોર ફેરવ્યા તો કે છે તો ગોરખ ધંધા છે. તો જરૂર પડે ત્યાં એવી વાત કરવી પડી. એક ચોપાઈ પકડીને લઠ લઈને ના બેસી જતા. આ જ સાચું. બાકી બધું એટલે કે અંદરના મિનિંગ લો ને. તો એટલે કે છે ને, જંજીરા મુસાફી મોતીઓ મેં પિરાઈએ જા, જીનસે મિલાઈએ પાઈએ મગજ માઈને તક. એક ચોપાઈને લગતી બીજી ચોપાઈ આમ કડીઓ જોડતા રહો ને તો આગળ ખુલે. સુંદર સમજી, એક ચોપાઈને લગતી બીજી ચોપાઈ, બીજી ચોપાઈને લગતી ત્રીજી ચોપાઈ. વાણીમાં અને બધી છે ને. જો આગળ કેવું છે, જેમ દાઉદ, મૂસા, ઈસા पैगंबरो आया ना, तो हर एक कोई बुक्स लेना आया. तो अंजीर, जंबूर, तौरेत मुकाई, एक बुक आई, એનાથી અપગ્રેડ વર્ઝન બીજું આવ્યું, એનાથી અપગ્રેડ વર્ઝન ઓર આવ્યું, એનાથી અપગ્રેડ વર્ઝન ઓર આવ્યું.
લેટેસ્ટમાં કુરાન વર્ઝન આવ્યું, એથી બી અપગ્રેડ વર્ઝન વાણી આવી. અને વાણીમાં સુંદર સાજી 1 થી 72 ચોપાઈ આવી. વાણી કુરાનમાં આવે છે કે જયારે હું 72 વાસ્તુ આપું છું ને, આગળની વાત આપું છું ને, તો આગલી મંસૂર કરી દઉં છું, આગલી વાતનો ને રદ કરું છું. તો ભાઈ હવે લેટેસ્ટ વર્ઝન આપું છું ને, બોલો આ લઈ લો અને ઉપરની વાતો લઈ લો, પછી નીચે વાળી જ પકડી ભાઈ અમારે તો આ જ સાચું, એના માટે તો કોઈ નહીં હશે ને. તો ઉપરની વાત જેમ દેવચંદ્રજી કહે છે ને, અગર હરદાસજી તમારો મંત્ર મોટો હશે તો નાનો આપોઆપ નીકળી જશે. રાજજી કે હું અપગ્રેડ આપું છું, ઉપરની વાત આપીશ ને તો નાની વાતો સુંદરજી આપોઆપ નીકળી જશે. એનો મતલબ એવું નહીં કે આગલી પહેલી કહેલી વાતો ગલત છે, ખોટી છે, એની જગ્યા પર બરોબર છે, પણ ઉપલી વાત આવે તો નીચેની આપોઆપ છૂટી જાય. તો કે છે કોઈ વાત ગલત નહીં ના, જરૂર પ્રમાણે કરવી પડી. એના બાતુની મિનિંગ લો કે છે લઈ કિતાબ જો હાથ में, તો લાલદાજી જોડે કિતાબ હતી ને, તો કાજીએ લઈ લીધી, છીનવી લીધી કિતાબ કે છે बैठा दिल पर दुश्मना, કાજીના દિલમાં દુશ્મન બેહી ગયો, શેતાન દજ્જાલ બેહી ગયો, એની બુદ્ધિ ફેરવી નાખી. સુંદરસાજી કોઈ તો જો લાલદાજી તો એને એના કુરાનથી સમજાવવા ગયા છે, પણ હવે દજ્જાલ બે છે સમજાવવા દે. એમ કોઈ તો આપણને વાણી વિતકથી સમજાવવા આવ્યા છે. દજ્જાલ શેતાન બે જા, અચ્છા અમે તો આજ સાચું કરતા આવ્યા છીએ, દજ્જાલ શેતાન બે જા પછી તો ના સમજવા દે. એ પોતાનો લઠ જ સાચો કરે છે. લાલદાજી કઈક બાતુની મિનિંગ છે આની અંદર, પણ જાહેરી લોકો ક્યારે નો સમજી શકે. सीने दिल फिराया, એને દિલ ફેરાય. દજ્જાલનું કામ છે દિલ ફેરાવવાનું, પરમાત્મામાં નહીં લાગવા દેવાનું. અને રાજજી કે હર્ષ તું મારા મેરા દિલ, દજ્જાલ દિલને ફેરવી નાખે છે બાબાજી, માયામાં લગાઈ રાખે, ચિંતામાં લગાઈ રાખે, પ્રોબ્લેમમાં બલાઈ રાખે. એટલે દજ્જાલ શેતાનના દિલ ના કે દિલમાં સુંદર દિલમાં હોતો શ્રી રાજ રે, યા તો દજ્જાલ રે. માયા રે તો રાજજી રે. માયા રહેશે તો ચિંતા, નિંદા, ફિકર, ટેન્શન, બલા. રાજજી રહેશે પાટઘાટ, પુતરાજ, માણેક, પહોંચપસર, શોભા, સિંગાર, નંદી આનંદ, સુંદર સાંજ. દિલ શ્રી રાજ સિવાય કોઈ નહીં આપણે. શ્રી રાજની સાથે પોતાના દિલને જોડીએ તો, બાકી તો કોઈની સાથે નહીં જોડવાનું. બાકી બધે જ્યાં જેવું જોડો દિલ એકલું મારા ભાઈ તમનું સુંદર સાંજ. દિલ મારા શ્રી રાજ. રાજજી માગી માગીને આપણી જોડે 2 વસ્તુ તો માંગે, તારા નેમ દઈ દે ને તારું દિલ દઈ દે. નજર આવી છે ને, નજર મને દઈ દે. એ નજરમાં મને વસાઈ લે, જેમાં 14 તબક દુનિયા વસેલી છે. નજર સુરતા તો આવી છે ને, એ નજર પાછી હટાવવાની કે છે. પાછી એટલે મારામાં લગાવી દે. અને દિલ ભીતર ખેલ દેખાય, મતલબ દિલ 2 જ વસ્તુ મારી જાય. રાજ્ય કે તારી અંદર 2 વસ્તુ મારી જાય, એ બેને સુરતા કહ્યું છે ને. ચાર્જ તું મારા દિલ બનાવી દે, નજર બનાવી દે, બાકી જા સંસાર. અને હજુ રાજ્ય પર બહુ પ્રેમ આવે ને તો જુબાન રાજ ના દઈ દો, શ્રવનો રાજ ના દઈ દો, મન રાજ ના દઈ દો. આ શ્રવનો રાજ ના દઈ દઈએ ને, રાજ્ય સિવાય કાંઈ નથી આપણું. એની વાતો, એનું શોભા, એની શૃંગાર, એના ચરણમાંથી ઝાંઝરી ગુડી, એ છમ અવાજ, એ મીઠી રસના એટલા પ્રેમથી બોલે છે ને, ઈ સાંભળવું છે. તો અને જુબાન એના દઈ દો, તો એની જ વાતો કરવી છે, એનો જ રસ પીવો છે જુબાનથી, એનો ટેસ્ટ સ્વાદ કરવો છે. એટલે કે છે કે દજ્જાલનું કામ છે ફિરાઈ દેવાનું, તો દિલ ફિરાવી દીધું ઓલે કાજીનું. प्रीत लड़े साथ मुमिना, લડે સાહેબ, જેનું દિલ ફરી જાય ને તો એ શેતાન વાળું દઈ દે. અને શેતાન વાળું દિલ શ્રી રામ જોડે લડવા નહીં, લડવા ના.
શેતાનનું કામ જ છે રાજજી જોડે લડવાનું, એના સુંદર શાહ જોડે લડવાનું. આપણી અંદર જો શેતાન બેહી જાય ને તો આપણે સુંદર શાહ જોડે લડીએ, રાજજી જોડે લડીએ, પારાયણમાં જઈને ગુસ્સો કરીએ, નિંદા કરીએ, ક્રોધ કરીએ, ઈર્ષ્યા કરીએ. આ કામ તો શેતાનનું છે ને. એક પરમધામની રૂહની ઈર્ષ્યા કરે, નિંદા કરે, ગુસ્સો ક્રોધ કરે સુંદર શાહજી. આ તો શેતાનનું કામ છે, દજ્જાલ માયાનું કામ છે. આવું આપણા જીવનમાં આવે ને તો તરત જ પરખી લેવાનું કે આ શેતાન દજ્જાલ કલયુગ આવી ગયો કે છે. જવાબ ના હોવે સવાલ કા, જો સુંદરજી આયા જ છે, છુપાઈ છે, જવાબ ન હોવે. કોઈ પ્રશ્ન કરે ને સુંદર શાહજી, શ્રીજી નો બધાનો વિરોધ કેમ થયો? આપણું દુનિયા વિરોધ કેમ કરે છે? કે આપણા એક બી પ્રશ્નનો જવાબ દુનિયા વાળો જોડે છે ને, એટલે વિરોધ, નિંદા, ઈર્ષ્યા. રામનાથજી જ્યાં જ્યાં ગયા ને તો પુરાણના, સુંદર શાહજી મુસલમાનોને તો પુરાણના, પણ હિન્દુઓને ભાગવતના વેદોના પ્રશ્નો પૂછતા હતા. કોઈ પંડિતો જોડે જવાબ નતા, કોઈ ગુરુ જોડે જવાબ નતા, એટલે લોકો નિંદા કરતા હતા. આપણા પ્રશ્નોના જવાબ જ દુનિયા વાળા જોડે છે નહીં. એટલે સૌથી મોટું કામ નિંદા કરવાનું કે છે સુંદર શાહજી. કાજી જોડે જવાબ તો હતા નહીં કે છે. પહોંચે ના હકીકત, કેમ જવાબ નતા? હકીકતની ખબર નથી. તારતમ્ય જ્ઞાનની, જાગ્રત બુદ્ધિની, નિજ બુદ્ધિની ખબર નથી. એ હોય તો જવાબ હોય ને સુંદર શાહજી. લીલા તો અખંડની વાતો છે, તો ક્યાંથી જવાબ લાવે એ? તબ ગુસ્સા લેકે, જવાબ ના આવે એટલે શું કરવાનું? ગુસ્સો કરવાનો, ક્રોધ કરવાનો. કે નહીં આવડતો ને, પણ ન આવડે એટલે આપણે ગુસ્સો કરીએ, ક્રોધ કરીએ. સુંદર શાહજી પ્રેમથી આવડતો એટલે ક્યારેક ગુસ્સો ક્રોધ ના કરે. કાજી ના જવાબ નહીં આવડતા એના પુરાણના, એટલે કાજી ગુસ્સો કરે છે. બાત કહી મોહ સખત, મોહ સખત. કાજી ગુસ્સે થઈને એવા સખત કલામ કે છે સુંદરજી. મારી નાખે, કાપી નાખે. જો પુરાણનું નામ દીધું તો આમ તેમ ખબર નહીં. તો લાલદાસજીને પછી મળીશું ત્યારે પૂછવાનું શું કાજીએ વાત કરી. ખાલી ગુસ્સે સખત કલામ કહેલા. સંદેશો જેનું ભલું કરવા જાઓ છો ને એ જ આવું વ્યવહાર કરે, એ જ તમારું બુરું ઈચ્છે. ફેર નવા કિતાબ મેં, ફેરનામા કિતાબ. તો લાલદાસજીને જોડેથી સુંદર શાહજી કિતાબ છીનવી લીધી. તીન બીચ અલ્લાહ કલામ, કે એની અંદર અલ્લાહ કલામ એટલે એ કિતાબની અંદર પરમાત્માની રાજ્યની વાતો લખેલી હતી. તુમ એ તો બાત જૂઠી લીખી, લાલદાસજીને કહે છે આ કિતાબની અંદર વાતો છે ને તમે લખેલી છે ને આ તમારી જૂઠી વાતો લખેલી છે. સમજ્યું? આજ બી સુંદર શાહમાં સૌથી વધારે ગુમરાહ આ વાત છે. તારતમ બદલી નાખ્યો, જૂઠો લખ્યો, આહુજાએ જૂઠું લખી નાખ્યું, સિદ્ધી સાહેબજી વાળું લાવી દીધું. તો સુંદર શાહજી વાત તો ત્યાં લગી કહું ને, રતનપુરીમાંથી સ્વરૂપ સાહેબ નતા છપાયા. કઈ તિથિ વાર છપાયા ને એ વડોદરાથી સ્વરૂપ સાહેબ નતા છપાયા, સરસાવાથી નતા છપાયા. એ પહેલાના સ્વરૂપ સાહેબમાં શ્રીજી સાહેબજી લખેલું છે એ તો જગદીશચંદ્ર લખવા નહીં ગયા ને. પણ બસ વિરોધ કરો, જૂઠી લખી. આ કાજી જેવા લોકો ને જવાબ ના આવડે. પૂછો જો વાણીમાં લખેલું છે તો ના આવડે લખેલું હોય ને પોતાનો કક્કો પાસ કરો. અચ્છા જૂઠું આ તો ગલત ખોટું લખાઈ દીધું છે, આવું જાય લખાવડાવ્યું છે. તો આવી વાતો કરી અને સુંદર શાહનો ગુમરાહ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતા સુંદર શાહજી. એટલે જો ગાદીપતિઓ મહારાજોની રાહ જાય ને, બિહારીજી ઉપર જે કલશ કિતાબ મોકલે છે ને સુરત થી, તો બિહારી શું કે છે? ન માનું કલશ તો, આ તો કલશ નહીં કલેશ કરેલો છે. તો લખેલી વાતો છે ને એ રાજ્યની વાતો, લખેલી વાતો ના માનવા
તૈયાર નહીં. કેમ? એ વાતોથી પોતાનો સ્વાર્થ નહીં સંભાળતો, પોતાનો રોટલો શેકાતો નહીં, પોતાનો ધંધો નહીં ચાલતો, એટલે નહીં સ્વીકારતા. બાકી કોઈ ગલત વાત નહીં લખેલી ને. પોતાના પોલ આડંબર ભંગ ખુલી જાય છે. જૂઠ નો પસારો જે સુંદર સત્ય જ્ઞાન જાહેર થઈ જાય છે. એટલે આવી રીતના સુંદર સાથને ગુમરાહ કરે છે. જેમ કાજી કહે છે ને કે તમે ગલત લખી છે, એમ કહે છે આ તો ગલત વાતો લખેલી છે. સુંદર સાજી વાણી વિતકમાં બતાવો કઈ વાત ગલત લખેલી છે. ચાહે રતનપુરી થી છપાયું હોય, નવતનપુરી થી છપાયું, સુરત થી છપાયું, પન્નાજી થી છપાયું, બધામાં ભાઈ 18,758 ચોપાઈ છે. તમે ત્યારે ગલત કહી શકો ને કોઈએ 18,749 કે 60 કરી હોય ત્યારે કહો ને જો 98 થી 2 વધારી દીધી 60 કરી. કોઈ જગ્યા પરથી અચ્છા કોઈ ઓછી કરી હોય ત્યારે તમે કહી શકો ને ત્યાંથી સ્વરૂપ સાહેબ ના લેતા, ત્યાંથી વાણી વિતક ના લેતા ને, ત્યાંથી તો ઓછી કરી નાખી છે, ત્યાંથી વધારી દીધી છે. ગલત કોઈ કહી શકે ને. એક ચોપાઈ વધારી નહીં, એક ઓછી નહીં કરી તો કોણ ગલત? છતાંય સુંદર સાથને ગુમરાહ કરવામાં આવે છે. અચ્છા ત્યાંથી સ્વરૂપ સાહેબ ના લેતા, ત્યાંથી ટીકા ના પડતા, ત્યાંથી આ ના લેતા, ત્યાંથી આ ના લેતા. અંદર એકલી ચોપાઈ વધારી નહીં, એકલી ઓછી નહીં, કે 18,758 જ ચોપાઈ છે. 14 જ કિતાબ છે રાજજીની. છતાંય તમને 14 કિતાબ પર વિશ્વાસ નહીં. એ કઈ વધારી ઓછી નહીં કરવી સુંદર છે. આપણને થોડી રાજજી પર, આપણને તો કેવા વાળા પર વિશ્વાસ છે. કોઈએ ગુમરાહ કરવા કહી દીધું કે બદલી નાખ્યું, આ કર્યું, આપણે તેની વાત માનીશું ને. રાજજીની વાત થોડી માનીશું. કાજી જોવાની વાત, કાજી કે એટલે એના બધા મુસલમાનો માનતા. આપણને આવી રીતના દજ્જાલ ગુમરાહ કરે છે. લાયકીના ઇસ્લામ, લાયકી ઇસ્લામ આવી જૂઠી વાતો તમે કયા ઇસ્લામ માંથી લખીને લઈને આવજો. આયાતો કુરાનની જ, છતાંય કુરાનની આયાતોને કાજી સ્વીકારવા નહીં તૈયાર. આજ બી સુંદર સુંદર કુરાનની વાતો, અમુક વાતો વાણીમાં લખેલી સ્વીકારવા તૈયાર નહીં. કાજી જેવા માણસો આજ બી તમને મળી જશે. આ શેખ ઇસ્લામ જેવા માણસો. બડા ડર કિતાબ કા, બડા દર દિખાય કે સુંદર આવી જૂઠી વાતો લખીને લખે, ત્યાંનું ખોટું ખોટો અર્થ અને ખોટો ભાવાર્થ લખે છે. અને પડી રહ્યો ને પડવું ન જોઈએ, ને સુણવું ન જોઈએ, એને લાવવું ના જોઈએ, એને ઘેર ના લેવું જોઈએ. આવી જૂઠી વાતો તમે લખીને બધા ડર દેખાયા. જુબાન કાપી નાખે છે, માથું કાપી નાખે છે, આમ કરી નાખે છે, તેમ કરી નાખે છે. અને દજ્જાલ ડરાવવાનું જ કામ કરે, ખાલી ડરાય જ હક. અને સમજો જો ડર ગયા દજ્જાલ થી, वो मर गया. गब्बर सिंह कह के गया, जो डर गया वो मर गया. અને રાજજી કે છે કે ડરીશ નહીં તો મૂલ મિલાવાની છું. પરમધામની બ્રહ્મસુત્રી પ્રેમમાં રહેવા વાળી ડર કોઈ નથી. અરે પરમધામમાં કોઈ નથી ડર. અરે વ્રજરાસમાં કોઈ નથી ડરી. કેટલા બધા અસુરો હતા. જાગનીના બ્રહ્માંડમાં હવે તારતમ લીધા પછી આ વાણી પડ્યા પછી હવે લાગે છે કોઈ નથી ડર. સુંદર હવે તો એક જ વાતથી ડર લાગે, અગર મેં વાણીથી વિરુદ્ધ કરું છું તો ડર લાગે છે. મારા પ્રીતમનું કહેલું નહીં માનતી તો ડર લાગે છે. વાણીના વચનો પર નહીં ચાલતી તો ડર લાગે છે. ગલત કરું છું તો ડર લાગે છે. બાકી તો કોનો ડર લાગે છે? ગલત કરવું નહીં. એટલે રૂમને ખબર છે અગર મેં ગલત કરું છું, અગર મેં ગલત કરું છું, અગર મેં કોઈ બી પારાયણ પ્રોગ્રામ સત્સંગ વાણી વિતક કાંઈ બી કરું છું ને, પણ એ ગલત કરું છું, મારા સ્વાર્થ માટે કરું છું, તો મને શ્રી રાજનો સાથ સહકાર ક્યારેય નહીં મળે. તો ડરે ને. સત્ય છે તો ખબર છે કે શ્રી રાજનો સાથ છે. બધું વાંચી હોય ને, દુનિયા વાળા કોઈ સાથ હાલશે નહીં હાલે. રાજજી કે મેં તમારી સાથે છે ને પત્રી ની અંદર આવે છે તો વચન ચોખા કહીયો મેં હું तुम्हारे साथ. એક રૂહ સાચી હોય ને, રાજજી હાથે છે. અને રાજજી હાથે હોય તો ભલા એ પછી કોઈનાથી ડરે કે છે. यो बोलना लगे सब,
આવી રીતના ડરાવા લાગ્યા. કાજી અને એના યારો હતા એ લાલદાસજીને ડરાવે છે. લાલ કો ગુસ્સા ચઢ્યા. અચ્છા, સુંદર છે. જો કુરાન મુસલમાન એના કુરાન ગલત કહે છે, જયારે કુરાન ગલત કહે છે ને તો ગુસ્સો લાલદાસજી ના આવે છે. કેમ કે મારા ધણીની વાતો છે, મારી આત્માની વાતો લખી છે, અને મારા પ્રીતમની વાતને કોઈ ભલા ગલત કે એવું એના ધર્મ ને એના અલ્લાહ ને એના કુરાન ને ગલત કે છે. ગુસ્સો લાલદાસજી ના આવે છે. લાલદાસજી પોતાનું માને છે, મારા પ્રીતમની વાતો છે, મારા ઘરની વાતો, મારા ધણીની, મારા ધામની વાતો છે. પણ એના કાજી 2% કાજી એના ગલત કહી જાય. સુંદર સાજી કુરાન ને ગલત કે છે ને તારક ગલત કે છે. લાલદાસજી ને ગુસ્સો આવે છે. સુંદર સાજી રાજજીની વાતનો કોઈ ગલત કે ને તો એકવાર આવો સુંદર સાજી જરૂર આવો ગુસ્સો ને. ગલત તો દજ્જાલ છે, ગલત તો શેતાન છે, રાજજી નહીં. રાજજીની વાતો ગલત નહીં, પણ દજ્જાલ રાજજીની લખેલી વાતો ને ગલત કે છે. સુંદર સાજી તો જોવો કેવું કરે છે. તો આપડે ત્યારે લાલદાસજી ને આસમાઈ નો ગુસ્સો આવે છે. પુસ્તકમાં લખે છે કે મને ગુસ્સો આવ્યો તો ધરીને કોઈ ગલત કે એની લખેલી વાત ને કેમ ના ગુસ્સો આવે કે તમે લાલ કો ગુસ્સા ભયા. કાજી પર ને એના યારો પર સમજ જુઓ. લાલદાસજી ને નૂર મોહમ્મદ એકલા છે, બેઉ જણ. અમે ઔરંગઝેબ નું કાજી છે, એની જોડે ફોજ, પૂરી સત્તા, પૂરો પાવર છે. સુંદરસાજી કેટલો પાવર છે ખબર છે કાજી જોડે? કે આજની તારીખમાં માની લો અમિત શાહ હોમ મિનિસ્ટર, કેટલો પાવર, કેટલી સત્તા, કેટલો પાવર આ કાજી જોડે છે. બધી જ પોલીસ, બધી ફોજ, બધી આર્મી, બધી જ સુંદરસાજી ઈડી છે ને, સીબીઆઈ આ બધું સીઆઈડી, બધું જ સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી બી એજન્સીઓ છે ને એ હોમ મિનિસ્ટર ના અંડરમાં આવે. રાજ્ય સરકારો પકડે, આટલો પાવર છે. અને એની સામે તમે મજાલ છો અમિત શાહ નો મોગરી કરીને એક બી શબ્દ બોલી શકો? કઈ કહી શકો? કઈ અમિત શાહ બે જા તું ગલત છું એમ કહી શકો? આવા પાવર વાળી આટલા મોટી પોસ્ટ પર બેઠેલી વ્યક્તિની અમે ગુસ્સો, ક્રોધ ને અઘરી કરીને વાત કરવી. સુંદરસિંહ શ્રી રાજના બલની અમે કોઈ કરી શકે? એ તો આપણે તો જો ધારાસભ્યના આપણા પ્રોગ્રામમાં બોલા હોય તો છાતી ચોડી થઈ જાય, અને અટરમ સટરમ બોલીને જાય તો માની ગયું. એનો ઉભા થઈને માન સન્માન આપ્યું. આ તો કેટલું મોટું પ્રશ્ન વાળો આ કાજી શેખ ઇસ્લામ છે. સુંદરજી આટલો પાવર ઔરંગઝેબના દરબારમાં એને મળેલો છે. અને છતાંય લાલદાસજી ડર્યા વગર. લાલદાસજી કેમ નહીં ડરતા ને? ખબર છે ધની સાથે છે, મેં ગલત નહીં. ભાઈ ગલત કરે એ ડરે ને. ખોટાડા માણસો ડરે. મારા પાપ નહીં કરવી, ચોરી નહીં કરવી, નિંદા નહીં કરવી, કોઈનું ઘર નહીં, કોઈની પર બુરી નજર નહીં કરવી. શું કામ મેં ડરું? મેં એક ધનીનો સત્ય સંદેશો લઈને અને ધની હાથે જ ભાઈ હોમ મિનિસ્ટર નો પાવર, બધી એજન્સીઓ એજન્સી હશે તારી સામે, હશે તને એટલો પાવર મળે છે. સીધ તો સુંદરસાજી જો એક દેશના હોમ મિનિસ્ટર ના આટલો પાવર મળેલો હોય તો પરમધામી યાસબાઈને કેટલો પાવર મળેલો હશે? ડર કોઈ નથી. સીધો મૂલ મિલાવવાનો પાવર. જબરાઈલ અસરાફીલ સબદેવ ન સુંદરસાજી 33 કરોડ દેવ ને સબદેવ જહાં આકડે અક્ષરની 5 વાસનાઓ, એ શું કામ ડરે? પણ પોતાનો પાવરનો ગલત ઉપયોગ ના કરો કોઈ દિવસ. રાજના કામ કરવાનું કરે. એટલો પાવર આસબાઈ નો મળેલો છે. ભાઈ તને તો આ દુનિયાનો પાવર મળે, મને મારા પ્રીતમે કેવો પાવર આપી નાખ્યો. અને એ બધો પાવર સુંદરસાજી શ્રી રાજના પ્રાપ્ત કરવા, એના સુખ લેવામાં ઉપયોગ કરી દો તો ધન છે. એ જે શક્તિઓ તમારી જોડે જે કામ કરી રહી છે ને એનો સદુપયોગ કરી લો ને. આછીના કામ કરવાનું, સવાસે શુદ્ધ કાતવામાં ઉપયોગ કરી લો.
બાકી તો લાલદાજી ડરે સુંદરજી. ચાલો લાલદાજી બી આમ કાજીની અમે ઓગળી કરીને આમ ગુસ્સેથી વાત કરે છે. લઈ હાથ સે કિતાબ તબ, એમાં શું? કાજીએ લાલદાજીના હાથમાંથી છીનવી. લાલદાજી થોડા ડરવા વાળા હતા. ડરે ભાઈ બીજા કોઈ, તારો પાવર બીજાને બતાવજે. લાલદાજી જે કિતાબ હતી ને એ કાજીના હાથમાંથી છીનવી લીધી, ઝાટકો મારીને લઈ લીધી. અમિત શાહના હાથમાંથી એક વસ્તુ આમ છીનવી હતો તો શું મજાલ કરી દે. સુંદરસિંહ નાની ઉની વાત નહીં, શ્રી રાજનો પાવર છે. એટલી પાવર વાળી વ્યક્તિ નથી કે જે લાલદાજી કાજીના હાથમાંથી કિતાબ છીનવી લીધી. ફેર કાજીને કયા, ધ્યાનથી. ત્યારે કાજી શું કરે છે? શું કહે છે? એ કિતાબ રાખે હમ, તો લાલદાજી છીનવી લીધી ને તો લાલદાજીના હાથમાંથી ફરી ઝાટકો મારીને કાજી એક કિતાબ છીનવી લીધી. અરે આ કિતાબ હું રાખી લઈશ હવે, પણ નહીં મળે. જા સુંદરસિંહ એટલો ચોપાઈ બી આવે છે ને સુંદરસાજી. દજ્જાલ એ તો જાહિલો કા બાપ, ત્રિગુણ કો રાડ નો બૂમ પડાવે, એનું એનું બ્રહ્માંડ છે સુંદરસાજી. જે કહ્યું છલે ઇनको છૂટીએ છલે જીતીએ. ગોવિંદ વેડા કા એનું સ્વરૂપ કેટલું બનાવ્યું, કેટલું મોટું બનાવ્યું. તો 7 દરિયાનું પાણી એના ઘૂંટણા લગી આવે, એટલો મોટો કાનો દજ્જાલ એના સામ્રાજ્યમાં. તો એનું બલ બતાવવાનું જ છે ને સુંદરજી. માયા છલ રૂપે હે સુંદર, અને એ એનું છલનું છલ બતાવશે જ તમને. તમારી હાથે કપટ થશે, દગો થશે, તમને દુઃખ આપશે, તો તમારી નિંદા થશે. તમને આ તો માયાનું કામ છે. કરી લે ભાઈ, કેટલી કરીશ. અને કરી લે ને, એના બ્રહ્માંડમાં છે, કરી લે સુંદરજી. પરમધામમાં કોઈ કરી શકશે, તમને દુઃખ આપી શકશે, કોઈ નિંદા કરી શકશે, કોઈ તમારી છલ કપટ કરી શકશે? તો આ બ્રહ્માંડમાં 4 દાડા દજ્જાલ છે ને તો એ કરી શકે ને. એ કાજી છે સુંદરસાજી. વાણીમાં વિતકમાં પત્રીમાં તો ચોપાઈમાં શું લખ્યું છે કે એ તો પઢેર બાઘ જશે. ઘણી વાર સીધી કે તુમ કેસરી છી હો, તું ઉપર પહેરી પાકર, તો ધની કે ચાર દજ્જાલ ને એ વાઘ જેવા છે. એક ત્રાડ પાડે ને તો દુનિયાની કોઈ શક્તિ સામે ના ઉભી રહી શકે. ભગવાનને હપ્તરવાર ના હોવું પડે. હા, એવા દજ્જાલની શક્તિ હોય છે પશુની શક્તિની સામે. એ પડે અને મમ્મીને કહે છે, મમ્મીને ગરીબ બકરી જેતા બલ. અને સામે આપણું બલ કેટલું છે? નમ્રતા છે. બકરી જેતા બલ, એકદમ નિર્મલ. એ પડે બાગ જશે. એના સુંદર સજી આપણને છે ને બલ બલ જોવું હોય તો આઈ જાઓ અમારા નુડીતનમાં, આઈ જાઓ અમારા ધામમાં. સંસારમાં અમે એ બલ લઈને ગયા. એ તો 4 દિવસ આ મનુષ્યના તન પર બેઠા છે એટલે દજ્જાલ શક્તિ બરકત અપનાવો છે. એ ઈમાન ડગાવવા માટેના દુઃખ. તો કાજી બી પોતાનું બતાવે છે, બલ કે છે. લાલજી હાથમાંથી કિતાબ છીનવી લીધી અને કે છે બોલ હવે શું કરવું છે લાલદાસ, શું કહેવા માંગુ છું કે છે? લઈ લાલ કે હાથ સે, સુંદર સાજી. લાલદાજીના હાથમાંથી કિતાબ છીનવી લીધી. ઝપટા ઝપટતા લાલદાજી એના હાથમાંથી છીનવી લે છે. કાજી લાલદાજીના હાથમાંથી કિતાબ છીનવી લે છે. દઈ અપને ખાદમ, કાજીને ખબર હતી કે લાલદાજી મારી હાથમાંથી ફરી છીનવી લે છે, પણ લાલદાજીના હાથમાંથી છીનવી હાથમાં એટલે પોતાનો મિત્ર નોકર હતો ને એના હાથમાંથી લે અંદર મૂક્યા, લઈ લીધી જબરજસ્તી. આ માયાનું કામ છે, આ દજ્જાલનું કામ છે. તો તમારી જોડે વાલામાં વાલી ચીજ હશે ને એ દજ્જાલ ચાહે તો જબરજસ્તીથી છીનવી શકે છે. તમારું કાંઈ જ ના ચાલે. છીનવી લે. કાજી દજ્જાલ બેઠો છે, છીનવી લીધી લાલદાજીના હાથમાંથી. જેના હાથમાં આટલો પાવર સત્તા હોય શું કરે? આપી દીધી આદિમને.
લે જઈને અંદર રખે. કેમ સુંદર સાજી? કિતાબની સામે કાજી મોહન છે, કિતાબના જવાબ નહીં. કિતાબ એક બાજુ મુકામ, ગાલા ગલત ના મારામારી કરવાની તો બતાવ્યું, તને તાકાત બતાવું. દજ્જાલ વાણીની સામે જ હારશે. નિયમોન થઈ જાય, કાના પ્રશ્નોના જવાબ નહીં, આની સામે તેને ઝૂકવું પડે. કિતાબને એક બાજુ રાખીને વાત કર, લડવું હોય તો. કિતાબનો તો એક પ્રશ્નનો જવાબ મારી જોડે નહીં, બાકી તો એમ આવી જા. એટલે કિતાબ છીનવેલા છે. લાલદાજી કિતાબની વાત કરે છે, કિતાબથી કાજી મોહન છે, એનો જવાબ નહીં આવડતો. પોતાના મિત્રો યારો બેઠા છે, તો આટલો મોટો કાજી છે ને પુરાની આયતોનો જવાબ નાક જાય છે. કિતાબ મૂકી દે, પછી જો તને બતાવું છું થાય છે. સુંદર સાજી, એટલે તો મેં કહ્યું વાણી વિતક વગર કોઈની જોડે વાત નહીં કરવાની. બાકી તો મજાલ છે કોઈ તમને જીતવા દે. હવે કાઈ જા લાલદાજી ને કે છે તું જીતી શકતો. લાલદાજી કે મારું બલ તો કિતાબમાં છે ને, કિતાબથી આવી જા, ચોપાઈથી આવી જાઓ ભાઈ. એટલે તો પ્રહલાદજી હરદ્વારમાં એક એક વાત શાસ્ત્રોથી કરી. શાસ્ત્રોથી સુંદરજી પૂછો તો કયા ધર્મ ગ્રંથમાં લખ્યું છે ભાઈ કોઈ ધર્મ 10 જ દિવસનો હોય, ભગવાનના લાવવાના, 10 દિવસ પૂજા કરવાની, 10 દિવસમાં ડુબાડી મારવા, એવા એક બુકમાં લખ્યું ભાઈ તો બતાવો. બધાય ગણપતિ વાળા મોન, બધાય દશા માતા વાળા મોન. કિતાબથી માંગવાના. મહાભારત રામાયણ ભાગવતમાં કોઈ ઇતિહાસમાં કોઈ સતયુગ દેતો દ્વાપર યુગમાં આવો ધર્મ પાડ્યો હોય તો બતાવો, મૌન થઈ જશે. એમ તો જાઓ, તમને જો કોઈ બોલવા દેતો. કિતાબથી માંગવા જવાબ તો બતાવો, વેદની અંદર બતાવો, ભાગવતની અંદર બતાવો, રામાયણની અંદર બતાવો, મહાભારતની અંદર બતાવો, ઉપનિષદોની અંદર. ત્યાં દજ્જાલ મૌન થઈ જાય. કિતાબને એક બાજુ રાખો સુંદર સાજી, તમને નહીં બોલવા દે દજ્જાલ. એટલે તો મોટા ભાગે સુંદર સાજી વાણી વિતકને એક બાજુ રાખીને અટરમ સટરમ સમજાઈને જતા રહે. ના ભાઈ જી બાપજી કરીએ છીએ. તો કિતાબ વગર ના તો સત્સંગ કરવો જોઈએ, કિતાબ વગર તો ના તો કોઈની વાત સાંભળવી જોઈએ. એટલે તો અમારા હાલી અમારા સરકારશ્રીએ અમને શીખવાડ્યું કે એક બાજુ ચોપાઈ લેવાનું ને એક બાજુ અર્થ કરવાનો, એક બાજુ ચોપાઈ ને એક બાજુ અર્થ. સુંદર જો પન્નાજીમાં સ્કોર ચાલશે ને, શ્રીજી બી કેવી વિચારતા આજ બી ઘુમરજી બંગલાજીમાં ચાલે છે એવી રીતના બધી ચોપાઈ ટુ ચોપાઈ, અર્થ થી અર્થ ચાલે. તમે સચમ કોઈ વાત કરી સુંદર સાહેબજી. પણ તોય દજ્જાલ કેવું કરે ખબર છે? એક વખત અમે એક જગ્યાએ સત્સંગમાં ગયેલા, તો એ વખતે સરકાર હયાત હતા, સરકારનું તન આ સંસારમાં હતું. તો પનામી સમાજની અંદર જવાનું થયું. તો ત્યાં સુંદરસાજી એ જે પનામી લોકો હતા ને એવા કેવી રીતના વિરોધ કરે ખબર છે કે જો તમારા સરકારને તો આવડે જ શું કે છે, ચોપડીમાં જોયા વગર તો એવા બોલતા જ નહીં, એમને તો કે છે કશું આવડતું નહીં, ચોપડીમાં જોઈ જોઈને બોલે છે કે છે. પણ અમારે મારા તો ચોપડી ખોલવી જ ના પડે કે છે, આવવાનો આંખો બંધ કરીને બે જાય ઠોકા ઠોક કરીને જતા રહે કે છે. અરે વાહ ભાઈ ધન છે તમે, શાબાશ તમારા. તમારા સરકારને તો કશું નહીં આવડતું કે છે, બુકમાં જોઈ જોઈને બોલે છે. પેલા બોલે ને તારે તો અર્થ કરે છે. અમારા મહારાજ તો ચોપડી લાવવી જ ના પડે, બુક લાવવું જ ના પડે કે છે. શું બોલાય સુંદર સાચી, શું સમજાય, શું જઈને વાત કરીએ. ભાઈ તમારી અક્કલ ધન છો તમે, રામાયણ જવા શ્રીજી કહે છે ને વાહ તમારી અક્કલ ને ધન ધન છે. ભાઈ એટલું નહીં સમજતા કે મહારાજ આંખો બંધ કરીને બુક ખોલ્યા વગર એટલું સાચું કહીને ગયા, કેટલું ખોટું કહીને ગયા. સુંદરસિંહ બુકનું પ્રમાણ ત્યારે તો લેવાનું ને કે એક બુક, એક લખેલી ગ્રંથ ક્યારેય કોઈનો ધરકો ચીટિંગ ના કરે, કોઈની જોડે દગો ના કરે. બાકી તો વ્યક્તિ દગો કરે ને. તમે આ જવાની દારૂડિયો પડે, ઈમાન પડે, બેઈમાન પડે, દજ્જાલ પડે, મોમીન પડે, કાફર પડે, મુનાફો પડે, બધાને વાણી એક જ જવાબ આપે, એક જ જવાબ આપે, બધાની હાથે સમાન ભાવ.
ન સુંદરતાજી, ચાહે ગીતા પડો, રામાયણ પડો, વાણી પડો, વિતક પડો, એ તો એના માટે તો દારૂડિયો હોય, ઈમાન હોય, મૂળા હોય, કાપર હોય, બધા એના માટે ચોપાઈ એક જ હોય, ભાઈ આ જ છે. બદલાય કોઈ દાદી ચોપાઈ કોઈના માટે? દરોડિયા માટે અલગ ચોપાઈ, પનામીઓ માટે અલગ, મુનાફત માટે અલગ, મોમીન માટે અલગ, કાપર માટે અલગ, એવું. અને ગાદીપતિ મહારાજ મારા જેવા ઇન્સાન તો બદલાઈ જાય. દારૂડિયા માટે હું અલગ વાત કરું, રૂપિયા માટે અલગ વાત કરું, સેવા વધારા એની માટે અલગ વાત કરું, ગરીબ માટે અલગ વાત કરું. ભાઈ વ્યક્તિ બદલાય, ઇન્સાન બદલાય, એની પર આપણને વિશ્વાસ. અને બુક્સ પર આપણને વિશ્વાસ નહીં. તો એવા લોકોને કોણ જગાડે સુંદર સાહેબજી? એટલે તો કે છે ને, પિછલે ચરને હો તો આયે સહી, અને પિછલે કારણ મેં ગાદી ગુરુ મહારાજો આલ્યા છે તમને, તેમના ચરણો માં લઈને કંઠી બધાને કલ્યાણ કરજે, એવું એવું કરજે કહ્યું. ચરને હો તો આયે સહી, અને પિછલે કારણ એ બાણી કહ્યું. વાણી વગર કોઈની વાત ન સ્વીકારતા. સુંદર સમજી, જે વાણીથી ભટકાયા ને, ખબર નહીં ને, રાજ મલક ના મલક, એ તો શ્રી રાજાના અવજુદે તમે માટે કોઈ બોલવાના શબ્દ નહીં, જે વાણીથી ભટકાય છે. સુંદર. પણ જે વાણીમાં લાગ્યા ને, એને તો એક દિવસ મંજિલ મળી જશે. કે વાણી, એક વાણીમાં એટલું બળ છે ને, તો વાણી એક દિવસ તમારી જોડીમાં શ્રી રાજ મૂકી દેશે. પાણી પર ભરોસો રાખજો, એના વચનો પર વચન રાખજો, મારા ધણીના વચનો. વાણી એક ને એક દિવસ તમારી જોડી સુખ પ્રેમ ને ઈશ્કથી ભરી દેશે. વર કોઈ ગાદી મહારાજ પંડિત ભરશે નહીં ભરે, પણ વાણી જરૂર ભરી દેશે. એટલે તો કાજી ડરે છે ને, કિતાબ છીનવી લે છે. અને સુંદરસાજી જુઓ, વાણીએ દજ્જાલે સૌથી મોટું શ્રીજીના હયાતી હતા ત્યાં લગી તો ઠીક રહ્યું. શ્રીજીની હયાતી સુધી એ તને અંતર ધ્યાન લીલા કરી ને, તો તમારી મારી જોડેથી સૌથી પહેલું કામ વાણીના વિતક છીનવી લેવાનું કર્યું. 150 વર્ષ લગી વાણી ધન કરી. શું છીનવી લીધું? વાણી છીનવી લીધી. કાજીએ લાલદાસજીના જોડે કિતાબ છીનવી લીધી ને, આપણી જોડે આપણી કિતાબ, આસમાનની કિતાબ, પરમ ધામમાંથી આવેલી, ધનીના દિલમાંથી, ધનીના શ્રી મુખ વચનો, જેને ધનીનું સ્વરૂપ કહીએ છીએ ને, એને છીનવી લીધું. અને આજ તો સુંદરસાજી જેમ ધની આપણને મારી નાખવા, આપણા પરિવારને મારી નાખવા, દુઃખી કરવા આવે ને, એમ ના રાજ્યની વાણી તો સાચી, ખાલી આરતી ભોગ કરાય, ઘેર તો રાજ્ય ના લઈ જવાય. કહીએ છીએ રાજ્યનું સ્વરૂપ, ઘેર લઈ જવાય. તમને માન નાખવા રાજ્ય આવ્યા, તમને દુઃખ કરવા ઘેર ના લઈ જવા. એ દજ્જાલનું કામ છે સુંદરસાજી. આ કાજી જેવું બુક છીનવી લીધી, વાણીને છીનવી લીધી. અને કોઈ પાછા જે વાણીને અડવા ના દીધી, પડવા ના દીધી, સુંદરસિંહ ના ચર્ચા કરી, ના સાંભળવા દીધી. તો આજે એ ગાદીઓની મહારાજો આપણને બહુ વાલા લાગે છે, ખબર નહીં ભાઈ, મૂલ મિલાવા કરતા વધારે વાલા લાગે છે. મૂલ મિલાવમાં કંચનના સિંહાસન પર બેઠું છે ને, એના કરતા એ લોકો વધારે વાલા લાગે છે. કરો પ્રેમ, અમે તો મના નહીં કરતા. તો મૂલ મિલાવવાળાને ક્યારે પ્રેમ કરશું? એ ક્યારે ભાલો લાગશે? અમારી કોઈની જોડે દુશ્મની નહીં છે. બધાની પર રાજ્યની મેર છે. જે જગ્યા પર છે રાજ્યની મેરથી યોગ્યતા છે, બરોબર જ છે સુંદર રાજ્ય. મારે ક્યાં વાણીમાં લાગુ ને મૂલ મિલાવમાં લાગુ? બાકી બધા માનનીય, જાનનીય, સન્માનનીય, આદરણીય છે સુંદર રાજ્ય. પણ એવા લોકો પ્રત્યે કેવી રીતના પ્રેમ આવે? એવા લોકો જોડે વાણીનો ખુલીને ભાગવતની ચર્ચા કરે, કેવી રીતના પ્રેમ આવે? મને નફરત નહીં આવતી, પણ પ્રેમ બી તો ના આવે ને. મેં નફરત નહીં કરતો ભાગવત વાળાને, પણ પ્રેમ આવે. જે વિતક છોડીને બીજી બિહારીજી ચર્ચા કરે બહાર, તો ભાઈ 313 આત્માને કેવી રીતના પ્રેમ આવે બિહારીજી પર? નફરત નહીં, તો પ્રેમ બી તો ના આવે ને. શું જે વાણીની વાત કરે, રાજ્યના અંગોની વાત કરે, શોભા સિંગાની વાત કરે, સુંદરજી, મેં દાવા માટે કહી દઉં ને, કોઈ ગમે તેટલી મોટી ગાદી પર બેઠેલો વિદ્વાન કેમ ના હોય,
અને એ વાણીનો છોડીને વાત બહાર ની કરે ને, મને તો પ્રેમ ના જ આવે. અને એક ગરીબમાં ગરીબ મારા રામજી ભાઈ જેવા સુંદર સાહેબ, ગરીબ સુંદર સાહેબ, અગર રામજીના મૂલ્યની લાવવાની 64 ની 60 મંદિરની પંચરંગનું સિંહાસન, સફેદ રંગનો જામો, આમ ગો રસની વાત કરું ને, સૌથી મોટા પ્રિય લાગે એ. અને એ દિલમાં ઘર કરી જાય. જે ગાદી પંડિતો મહારાજો ના હતા, એ જગ્યા જે સુંદર સાથે બનાવો ને, એ જગ્યા બીજું કોઈ પણ ના બને. આજે સુંદર સાથે વાલા કેમ વાળા છે, વાત કરે છે, એમની વાત, એ સુખની વાત કરે, ઘરની વાણીની વાત કરે છે, એટલે વાલા લાગે છે ના સુંદર સાથી. જે વાણીની વાત નહીં કરતા, આટલા વાલાની વાત કરતા. આપણી દુનિયામાં કોઈના વાલા છીએ ને, તો રાજ્યની વાત કરી છે, એટલે કાલથી રાજ્યની વાત કરવાનું બંધ કરી દો છે. કોકના ઘેર જઈને, અરે યાર મને આ કષ્ટ છે, અને મને આની નિંદા કરીને, મારી આને આમ કરીને, મને આમ કરી દીધું, મને આ તકલીફ ના, મને આમ ના, આમ જોજો. કાલથી તમે બધાના મન પરથી ઉતરી જશો કે યાર ક્યાં આ ફરી વાર ઘેર ના આવતા. કોકના ઘેર જઈને રાજ્યની વાત કરો છો, એટલે તમે માયા લાગો છો, એટલે તમને પ્રેમ કરે છે, એટલે તમને સન્માન આપે છે, એટલે તમને કવર આપે છે, એટલે તમને હાર પહેરાવે છે, તમને વાતો કરો છો એટલા માટે. સુંદર સાજી એટલે સુંદર સાતના દિલોમાં ઘર કરી નાખ્યું છે. એટલે આપણા બધાના દિલ જોડાયેલા છે. સુંદર વાણીનો છોડીને વાત કરો તો ક્યાં પછી આપણે એક રહી શકીએ. એટલે કહેજો સુંદરભાઈ, લાલબાજી જોડે ઓલો કાજી કિતાબ છીનવી લે છે. તબ કાજી ઝુક કે, કાજી ઝૂકે કે સુંદર ઝૂકીને, એટલે મને ને કેવી રીતના કાજી ઢોંગ કરે છે. કાજીએ લાલદાજીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો છે, અંદરથી ઉશ્કેરું અને અનાપ શનાપ બોલે. લાલદાજી સહેજ ગુસ્સો કરે ને, તો એને યાદ હતા લાલદાજી નું માથું જ કપાઈ નાખ્યું. આ તો ગલત વાતો લખી છે ને, આ તો હિન્દુ છે ને, કુરાન આન તેમ અલ્લાહની વાત કરે છે. તો કાજી ઉપરથી ઢોંગ કરે છે, ખોટી ખોટી નમ્રતા બતાવવાની વાત કરે છે. સુંદર સાજી, તો એવા આવા લોકોની વાત સુંદર. અચ્છા, ઘણી વાત તો કેવી વાત કરે ખબર છે? ઘણી વાત વાણી વિતકમાં નાની લખી હોય ને, એવી વાતો બી અમુક લોકો કરતા હોય ને, ખોટી આડંબર ન લઈને એ વાતો થોડી સ્વીકારણ. તો કે કાજી ખોટી આડંબર કરીને, નમ્રતા બતાવીને લાલદાજીને મારી નાખવા માટે શું પ્લાનિંગ કરે છે? કરને લગા જવાબ. શું કર્યું? એક તો કિતાબ છીનવી લીધી, હવે કે છે અચ્છા ભાઈ બેસી અહીંયા, પ્રેમથી એટલે પાણી બાની કે હવે કિતાબ છોડીને હવે જવાબ આલું પૂછે, કિતાબને નહીં પકડવાની બસ. અને લાલદાજીને ખબર છે કિતાબ વગર તો મેં બોલી નહીં શકવાનો. બતાવી શું કહેવા માંગુ છો હવે? આજે તમારી ને મારી જીત છે ને, આજે કોઈ કઈ નહીં બોલી શકતું ને, તો એ પાણીનું બળ છે. એટલે દુનિયા વાણીને એક બાજુ મૂકી દો તો સુંદરજી, પછી તો જાઓ દુનિયાની અમે કોઈ જોર તાકાત ચાલે તો. એટલે કાજી કહે દે, અબ તુમ કહા કહત હો. તમે કિતાબ છીનવી દે. બોલ શું કહેવા માંગુ છો? લાલદાસજી ને કહે દે શું કેવું છે, બોલ શું વાત કરતો તું? કે છે કિતાબને એક બાજુ મૂક, હવે મારી અમે વાત કર. કે છે હમકો ઇનકે બાબ. કિતાબ વગર બોલીને બતાવી તું. કે છે તબલા લે દેખિયા. લાલદાજી ની અંદર સુંદર સાજી આશબાઈ બેઠી છે, અને રાજ્યની અપાર અપાર મેર છે. લાલે દેખ્યા, લાલદાજીની અંતર દ્રષ્ટિથી, ધ્યાનથી આત્માની દ્રષ્ટિથી દેખ્યા. શું લાલદાજી જોવે છે? ફિરી દ્રષ્ટ જોઈના. આ કાજીની અને યારોની દ્રષ્ટિ ખુલી ગઈ. હવે સત્સંગ બત્સંગ કરવા નહીં માંગતા, દ્રષ્ટિ ખુલી ગઈ. હવે તો મને મારી નાખવાનો આ લોકોએ પ્લાનિંગ કર્યો છે.
इन मारने का मन में लिया। है ને? લાલદાજીને મારી નાખવાનું મન મળી લીધું, કારણ પતાઈ દઈએ, મને મળી લીધું, ગમે તેમ કરીને અંદર લઈને એને સ્વાહા કરી નાખીએ સંદર્શાની. મને લાલદાજીને ખબર પડી ગઈ તો શું હાલત થવાની છે. એ बात ना सुने कान। કારણ કે હું ગમે તે બોલીશ તો આ લોકો સાંભળવાના નહીં. કિતાબ છીનવી લીધી ને, એ વાત તો ભક્તિ થાય, ગ્રંથિ થાય ને સત્સંગ તો એ છોડીને હવે કહેવા તો તેમને તો મન બનાવી લીધું છે લાલદાજીને મારવાનું. तब झुक के काजी ने कया। આજે ખોટી ખોટી નમ્રતા બતાવીને વાત કરે છે. मन में धर के रोष। ઉપરથી નમ્રતા બતાવે છે અને મનમાં રોષ છે, એટલો રોષ છે ને લાલદાજીને પતાવી દઈએ. तुम हमसो कहाँ कहत हो। એમથી હાજી કહે છે, "અરે બોલ ભાઈ, શું કહેવા માંગતો, શું સત્સંગ કરો, શું અલ્લાહ કુરાન વિશે તું મને સમજાવવા આવ્યો તો? હું આજકાલ મારો મને હિન્દુ થઈને કાગળ થઈને મને સમજાવવા આવ્યો છું કે છે સુંદરભાજી? શું સમજાવવા? તું કયા મત ની વાત કરું છું? ઇમામ મહેદીની વાત કરું છું કે અમને ખબર નહીં પડતી? કેટલા ટાઈમ થી અમે કુરાન ભણીએ છીએ, તમે આજકાલ વાળા અમને સમજાવવા આવી ગયા કે છે? हुआ इन पर बड़ा अफसोस। હુઆ ઇન પર બડા અફસોસ કે છે કે તમે શું સમજ્યા, તારી પર અફસોસ છે, તમને તો તમારી પર તમે ખુદ સમજ્યા નહીં ને અમને સમજાવવા આવો છો કે છે? तुम दावा करत हो। તો તમે જે ઇમામ મહેદી આવવાનો કયામતનો જે દાવો કરો છો એ हमसो इमामत। ઇમામ મહેદી આવવાની વાત કરો છો, यही बात फेर फेर कहे। અને વારે ઘડી તમે આ સંદેશા અમારી પર મોકલાયા કરો છો. लाले जवाब दिया इत। તો લાલદાજી જવાબ આપે છે, બહુ સુંદર જવાબ આપે છે સુંદરસાજી. બસ આટલી ચોપાઈ પડીને આજની ચર્ચા બંધ કરું છું. લાલદાજી કેવો જવાબ આપે છે ધ્યાનથી સુંદરસાજી, સમજવા જેવો જવાબ છે. શું કે છે લાલદાજી? हम तुमसो कहाँ कहे। ભાઈ મેં મારા તરફથી એક બી શબ્દ નહીં કહેતો. એટલો સુંદર જવાબ. શું કહેવા, શું સંદેશો આપે? ભાઈ મેં મારા તરફથી નહીં કહેતો, તારો અલ્લાહ, તારો કુરાન, તારો પરમાત્મા, તારો રાજી, આ તારા ગ્રંથો કહી રહ્યા છે. મેં મારા તરફથી કહેવામાં આવ્યો છું, હું મારા તરફથી સંદેશો લઈને આવ્યો છું, મારા તરફથી જગાડવા આવ્યો છું, મારા તરફથી કાંઈ નહીં. મેં કોઈ ઠેકો જ નહીં રાખ્યો. તારું કુરાન કે છે, તારો અલ્લાહ કે છે, તારો મોહમ્મદ કે છે. મારી કોઈ વાત હું કરવા નહીં આવ્યો. તમારા દીકરા દીકરીની હગાઈ કે નથી કરવાની છે, હવે સંબંધ જોવા માટે હું તારા ઘરમાં કઈ જોવા આવ્યો છું, કેવું ઘર છે નાતે. આ ઘરમાં ગંધો સુંદરસાજી, આ સૌથી વધારે પ્રિય વાત છે કે જયારે જયારે સત્સંગમાં જાઓ ને આ વાતો કરી. સુંદરસાજી આ મને કોઈને જાઓ તો તારા બી ના કહેતા, આમ પરાયો લાગે ને. દુનિયાને તારું મારું કરવામાં જ સૌથી વધારે ઝઘડા થાય છે. કેવું ને, અચ્છા આપણા રામ ભગવાન, આપણા ગણપતિ ભગવાન, આપણી ગીતા, આપણી રામાયણ, આપણી વાણી, આપણા માતાજી, આપણે કઈને વાત કરશે એમ, આપણો ધર્મ આવું કે છે. અચ્છા તો મારા માતાજી ને આપડા કે છે, તેનો પ્રેમ થોડો વધારે આવશે. પેલા અમે આવી એવી ભૂલો કરતા સુંદરજી, જો તમારા ધર્મ ગ્રંથો તમારા અને તમારા આવું કે છે તો દુનિયામાં એક તમારા ને અમારા થઈ જતા. પછી તમારા જેવા સુંદર સાથે ના દિલમાં બેસીને રાજીએ સદબુદ્ધિ આપી, આના કરતા તમે આવું કહો તો બહુ સુંદર લાગે. તો સુંદર સુધારી દીધું. હવે ચર્ચામાં કઈ ને, અચ્છા આપડા માતાજી, આપડા ભગવાન, આપડા ગુરુજી, આપડા મહારાજ, આપડી ગીતા, આપડી રામાયણ, આપડા રામ, તો હવે એક દૂરી ઓછી થઈ ગઈ. તો આપડા કે છે તો ઓર પ્યારા ઓર લોકો બધા ઓર મને આપણી ગીતા, આપણી ભાગવત સુંદર થાય, આપણું નવતન, આપણી ગાદી, આપણા સદગુરુ, તો એમાં આપણા એક થઈ જાય. તો જયારે બી દુનિયા વાળા જોડે વાત કરું ને તો આપડા કરીને વાત કરજો. તો લાલદાજી એવું પ્રેમથી કહે છે કે આપણી કુરાન, આપણા મોહમ્મદ કહી રહ્યા છે, બીજા કોઈ કેતો ના માનીએ ને, આપણા ભગવાન કહી રહ્યા છે કે જે
કહાવત હો હજરત તુમ હઝરતી શાહ, નબી સાહેબ, આપણા મોહમ્મદ સાહેબ, આપણું કુરાન, આપણા જ ધર્મગ્રંથો કહે છે એ વાત કરીએ છીએ કે અમે અમારા તરફથી કોઈ વાત જ કરતા નહીં. અમને તો કાંઈ ખબર નતો. આપણા હઝરત, આપણા રાજજી, આપણી વાણી, આપણા ધર્મગ્રંથો કહે છે એ જ અમે તો વાત કરીએ છીએ. એહી બાત કહત હે. લખેલું છે એ જ વાત તો અમે કરીએ છીએ. અમારા મોની વાત નહીં કરતા ને અમે લખ્યું નહીં. તમે સ્વીકારો ચાહે ના સ્વીકારો, જે વાતો લખેલી છે એ જ કહીએ છીએ. એતા કહત હે હમ. બસ એ તા, એટલું જ લખેલું છે એટલું જ કહીએ છીએ. ચાહે કોઈ માને ચાહે ના માને. વાણી, વિતક, ધર્મગ્રંથો, શાસ્ત્રો, વેદ, પુરાણો, જેટલી વાતો લખેલી છે એ જ વાતો તો અમે કરીએ છીએ. કોઈ સ્વીકારો, કોઈ ચાહે ના સ્વીકારો. સુંદર છે તો રાજી રાજી પિતા કહે. લાલદાજી કેટલો સુંદર જવાબ આપ્યો. આટલું જ કહીએ છે ને, મારા તરફથી અમે નહીં કહેવાય. બસ આજના માટે સમય થઈ ગયો એટલે સ્વીકારશો. ચપાઈ ધરે છે. तुम दावा करत हो हम सो इमामत एही बात फेर फेर कहे लाल जवाब दिया ईत लाल जवाब दिया ईत. प्रणाम जी. સુંદર સંજી, પ્રણામજી, રાજજી રાજજી.